સરકાર કામ થઈ ગયું. હા મામુ સરકાર, કામ થઈ ગયું. સરકાર, મારું નામ છે કાબરો. નહીં જવા દઉં તમારી આબરૂ. બારકાડ એને બારકાડ, ડોહાને બારકાડ. વાહ, પૈસા 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 માટે મને ઉપરવાનો છો આવતો તો અમારા ધંધાનો નિયમ જ છે. પૈસા ટાઈમે પોકે નહીં ને એટલે ડાયરેક્ટ ઉઠાઈ જ લેવાનો. પૈસા આજે નહીં મળે ને કાલે નહીં મળે. જીવા, મોઢું જોઈને વાત કર. આ કોણ છે તને ખબર છે? જન્નુ, કાબરું, ભાજી નાખો આના પગ. આપી દે સરકાર. સરકાર, મારી ભૂલ થઈ ગઈ, આપી દઈએ. એ ડોહા, આ સરકાર છે, સરકાર. સમજો, સરકારના પૈસા તમારે આપવા જ પડશે. જીવા જીવા નામ છે તારું, પણ જીવા નહીં દઉં. સરકાર, હું પૈસા આપી દઈશ, પણ મહિનો વાર લાગશે. મહિનો નહીં, 15 દિવસમાં પૈસા પહોંચી જવા જોવો, નહીતર હવે ખેલ ખતમ. સારું સરકાર, 15 દિવસમાં પકડી દઈએ. સાંભળી લીધું ને? 15 દિવસ. હા. નહીં તો જીવા, તું જીવતો નહીં રહી. ચાલ નીકળ. જીવાનો જીવ ખાતા. એ ભાઈબંધ સકર એ ઘેર શી ખબર, જવા દે. મને આ તો ઘણા દારે મેર પરિવાર ભેગો થવાનો. તારા માટે ખપી જાઉં કલેજા, તારા માટે ખપી જાઉં કલેજા, પાછો ફરું નહીં. આ છે દોસ્તીના ડાયરા, આ છે દોસ્તીના ડાયરા. બરાબર? આવો કોણ બાર. બને છે તમારે? હે? દુકાને 11 વાગે જઉં હું તો. અને ધંધો કેવો ચાલો? વાંધો તો ચાલે જાય, ચાલો. ચાલો, કહું છું. તમે પણ ચમ ઘણા ટાઈમે આ બાજુ આયા. ઘણા ટાઈમે એમની નહીં આવ્યો ભાઈ. મારે પૈસાની જરૂર છે. પૈસાની જરૂર હા. કેટલા જુઓ? 10,000, 20,000, 50,000. 50,000. દુકાને હેડો, આપી દઉં. ધંધો બંધ કરી દીધો ને? હા બધું બંધ કરી દીધું એ તો. લે તને દુકાને પૈસા આલું તને. ભોણા, એ ભોણા, આ મામા આયો. હા મામુ સરકાર. આ બધા બાઈકો કેમ ભેગા કર્યા છે? ઉઘરાણી વાળાના છે. પૈસા નહીં હાલતા એટલે ઉઠાઈ લાવીએ. આપણે હપ્તો કઈ તારીખે ઉઘરાવો છો? સરકાર 1 તારીખે. તો આજ કઈ તારીખ થઈ? 23. હપ્તો કેમ આવ્યો નહીં એ કઈ હજુ સુધી? શરીર માં લોહી નહીં, મારા જેવું કોઈ નહીં. પછી કોટ છે. સરકાર, બજારમાં હપ્તા ઉઘરાવવા માટે તમારે હારે આવું જ પડશે, કારણ કે બજારમાં હમણાં તમે નથી આવતા ને એટલે લોકો ગોઠતા જ નથી. તમારો ખોફ પૂરો થઈ ગયો છે. તમારો ખપ લોકોના મગજમાંથી નીકળી ગયો છે. તો મારે તમને શું કરવાના? અસલ કોઠા જેવું શરીર છે તારું, કોઈ ગોઠતું નથી એટલે શું વાત કરે છે તું? જાઓ અને હપ્તો ઉઘરાઈ જાઓ. નહીં ગોઠતું પણ બજારમાં કોઈ. મારે જ આવવું પડશે. ગાડી કાઢ. સરકાર, સરકાર, સરકાર. સરકાર, હું ગામનો મોણો છું. રમણભાઈ, મારે પૈસાની જરૂર બહુ. સરકાર, કેટલા પૈસાની? લાખ રૂપિયા. 10% વ્યાજ ચાલે છે. સરકાર આટલું બધું તો ના હોય વ્યાજ. તારે લેવા હોય તો લે, નહીતર હાલતી નો થાય. સરકાર ગામમાં 3% ચાલે. અરે ગામમાં ભલે 3% ચાલતું હોય, અહીંયા નિયમ અલગ છે 10%. લેવા હોય તો આ બોલ, નકર સરકારના 10% ચાલે.
હાલો હાલો પૈસા આપી દે. પણ 2 મહિને પાછા લે સરકાર. 2 મહિના ના મહિનો થાય એટલે પૈસા મારા પાછા જોવો, ટાઈમ ટુ ટાઈમ વ્યાજ સાથે. હા હાલ દે હો. ખબર છે ને આપણા નિયમ હા હાલ દે. મહિના પહેલા પૂરા કરી દે તમારા પૈસા. ટાઈમે પૈસા નહીં આવે ને સરકાર ને પકડ ને ટાઈમે પહોંચી જજે વ્યાજ સાથે. હા ગામના પાદરે ગાડી ઊભી, ધૂળ ઉડે આસપાસ. મામુ સરકારનું નોમ પડે ને થાંભલા પણ ધ્રુજે ખાસ. દુકાનોના શટર ઢબુક્યા, માણસો સંતાઈ જાય. હાથમાં લીડર, આંખમાં ક્રોધ. હવે બાબરજી હા બોલો. ત્યાં એ તો કુંડા ભરવા હા ભરજો ભરજો. હું બુડો ટાઈમ કાઢીને તમારી જોડે બેહવા આવું અને તમે વળી ઉભા થઈને આમ થયો આમ તો આવો બેહો બેહો. કહું સીધી શું કર્યું કોઈ શેતમ તો અત્યારે વાયો ગવાન ને એંડી ને એવું બધું. મારે બિયારણ કયું લાયા તા આરામ અને અમારે પેલો હાડો આવ્યો તો ને લાયો તો હું તો મને ખબર નહીં ને નાખ્યું બધું મય. સાઈ દીધી હતું કે બીજું હતું એટલે હું તો ભાઈ જ્યો તો જાત્રા એ મને તો ખબર નહીં. તો મારે હવે ટ્રેક્ટર બોલાવ્યું હો તે ઈંડા પહેરાઈ દેવા પેલા દાળિયા લાવવાની એનું તો કેટલું બહુ મૂઘું પડી જાય એટલે આપણે હો ને ટ્રેક્ટર લાવીને પહેરાઈ દીધા. એટલે લખાઈ દીધા ને તમે ચોક્કસ નીકળ્યા હતા બજારમાં જવું આપણે ચો બજારમાં એ થોડું કામ હતું તો હેડો કો તમને લેતો જાઉં તમે હેડો મારા હંગાત ના ગરમી બહુ પડે ને મને ઠીક નહીં રહેતું. એકદમ તો ગોટા ખવડાય સાચું કહો ખવડાય જ લે નથી હેડો તો મારા ભાઈબંધ તો ગોટા ના ખવડાવું હેડો ગોટા તો આપડા દુકાનોના શટર ઢબુક્યા, માણસો સંતાઈ જાય. હાથમાં લીડર, આંખમાં ક્રોધ. હવે કોણ બચવા જાય? પૈસા નહીં, આ તો ઇજ્જતનો વેપાર છે ભાઈ. સરકાર આવ્યો લેવા હપ્તો, હવે બૂમ ના પડાય. હે સરકાર નીકળા હપ્તો લેવા, સરકાર નીકળા હપ્તો લેવા. મામુ સરકાર રસ્તા પર કોઈ ના બોલે કેવા. જ્યાં લ્યા તો નહીં હાલતા ચિયા હતા લેતા આવે મારી જોડે. તમારે હારે આવું પડે. અમે એકલા નહીં જવાના. એટલે તમને શું કરવાના હતા? આ પડ્યું લ્યો નહીં તમારે. જે વાત છે અમને તો જવાના. પકડ અને ચલ કામે લાગી જા જલ્દી. હારે આવશે તો જ જાવ. અમે તો સસ્તા ભારી જાવ અમને. લે આ લે હું અંગાત આવું. અંગાત આવું હોય ચાલો. અમે એકલા નહીં જવાના. આ પડ્યું તો કંકોડા 50 ના 250 કંકોડા ફ્રેશ ગવાર લઈ જાઓ. ગિલોડા લઈ જાઓ ફ્રેશ નવા નવા તાજા ગિલોડા. હપ્તો કાઢ પણ સરકાર હજુ બોણી નહીં થઈ. એ બોણી કઈ ના તો હું શું કરું? ઉઠાય એને ઉઠાઈ લે ઉગાડો અમારું નહીં. બરોબર સરકાર અમારા હપ્તાથી મતલબ કેટલા આવવાના છે સરકાર? 500 હોય તો મોહો રૂપિયાનો ધંધો જોઈ. હાલું મોમુ વાહ, તમારા પર તો બધા 500 ની ભૂણી આપણે થઈ જાય ભર્યો કે ના ભર્યો લારીમાં કાલ જ લાવ્યો. હવે સ્ટોક રાખજે. હવે શ્રાવણ મહિનો ગોકુળ આઠમ ના કે બળે વાવે એટલે પબ્લિક લેવા આવશે. દાદર લાવ્યો કાલ ફ્રેશમાં. ફ્રેશ લાવ્યો ને ઘેરા છે ને લીધા 8 કિલો લીધા. ઘેરા તો બરોબર લાવ્યો. જોમફળ લાવવાનું કીધા હતા એ નહીં લાવ્યો. ના જોપર ભાવ બહુ ગયેલો. ભાવ તો કેરી તો પતી જાય નહીં, સીઝન જતી રહી. અને તું કેતો હોય કે ગરાગી હોય ગરાગી મને હજુ સુધી હવાનું બે બોણી નહીં થઈ હોય. બોણી ગરાગી આવશે તો તું કેતો હોય રોજ કમાઈને લાવું. આ એટલે જ મને લાગે તું હોય ને વખત દાફેરા મારવામાં જતો લાગે. એવું હવાની બોની નહીં થઈ હોય બે હોય. આવશે તો ઘરાક આવશે. જોયું મારો પાવર બજારમાં મારો પગ પડે ને એટલે ફફડાટમાં છૂટે. તો તમને શું કરવાના? તમારો પાવર નહીં ગોઠતું પણ કોઈ બજારમાં. અરે આવડું મોટું શરીર છે તારું, ગોઠતું તમ નહીં.
હું કાકાને કાકાને કહી દઉં. બહાર કાઢ પેલા એને બહાર કાઢ. સરકાર તું બોલે નહીં તું હજુ ઓળખતો નહીં શું કહેવાનું? સરકાર નાની સરકાર મામૂલી સરકાર. હજુ નેનું હ બોલ મામુ સરકાર. મારું નેનું તું જોન તો પેલું કરે છે, તું ઓળખતો નહીં હજુ. તું અંશ ગોમના તો હપ્તો તારે હપ્તો હાલ દે 500 રૂપિયા હાલ દેજે. જે પડે હોય 200 રૂપિયા. 500 રૂપિયા પૂરા હપ્તો કેવો લેવાનો જો સરકાર પૂરી નહીં થઈ પૂરી. ઘેરથી લઈને ના આવાય સફરજન સફરજન નહીં ખાવું તાજા ઉતરાયા. કાશ્મીર જવા દો, ચલો જવા દો, 400 બહુ થઈ જાય. લો સરકાર, આને પાણી ખાઓ. અરે. ના થાઓ. હા હા, આઈ ગયા. સરકાર તમે પૈસા રાખતા નહીં, હજુ જોઈન્ટ ની દવા કરાવવાની. નહીં કહેવાનું. સરકાર હોવાનું ત્યાંથી વાત કરવાની. હજુ નેનું છે. ઇંધણ નાખો તું તો સમજાઈ જાય. ધંધા વધ્યા ને એ નહીં રે. એ તો એને સરકાર શોખ છે. આપવું પડશે ને તો બધું વેર વિખેર થઈ જાય. પેટીઓ ઉડી જાય તમારે. ચલો. અરે જોન તો તું બોલ્યા વગર હાનો એ ખબર નહીં પડતી ચોહીન તું બોલી જાય હે. તારા એ કોણ હો ખબર નહીં. લુખ્ખા હેરા હજુ લુખ્ખા ના કહે અમે વાપરી જાય તો મારું વાઈ બનશે. એક તો એક મકાની કેર ભાગી ગઈ ને બીજી મકાની ભાગી નાખશે. બેહી જા તું. જંતી કાકા ગોટા લાવો ને. હાલો હાલો ભાઈ હાલો. વાર યાર ભાઈ અમારા ગોટા ખા તો અમે બજારમાં આવીએ. ઓય તાપના હેડી ના આયા ખબર હા. ચાલુ કરો બાબરજી. કેવા બાબરજી ગોટા કયો? એક નંબર ગોટા આપણા દુકાનનું નામ શું હા જોગ માયા નાસ્તા હાઉસ. આપણે સર્કલ ને ગોટાળાનું સર્કલના હોમે. કાકાને પૂછવું તો બીજું તમે પૂછી લો, એ બધું તમને કહે. ગોટા તો કાકા આ તમે ક્યાં લોટના ગોટા બનાવો અમને તો કયો બાજરી હળદર બધું આવવા અંદર યાર. આટલા સ્વાદનું કારણ હું એના કહેવાય એના કહેવાય એ કોઈ નહીં કહેતો. આ તો નબળી નસ કોઈને બતાવાય એવું. હા એ તો વાંધો નહીં, તમે હોત ને જોગ માયા નાસ્તા હાઉસ ગયું ને મોટા ખાઓ ને ખુશ થાઓ. એ તો ઘેર બનાવવા હોય તો હા એ તો વય આવી જાવ બાબરજી, વય આવી જાવ. નંબર ગોટા અને કોઈને બીજાને ખાવા તો આવી જવાનું આવી જવાનું. તો ધરી દેવાય ખાલી હો પશુ ગરમ કોટમ લઈ મેં ધરી દેવાય ને. આજે ભીષણ ને ભલે ભીંડે કાકો શિકારો અમે ચીમુ કાકા શું બોલે છે ખબર પડતી નથી. આપતો હાલો એ આપણે એવા ઉઠતા તે જાલવા રવા દે ને એમની માથાકૂટમાં આપણે શું કરવા પડ્યું શીખવાડું દાદાજી ના બનાય. આપણે કોઈ શીખવાડવાની જરૂર નહીં આપણે શીખી ચૂક્યા છીએ હાલો કરવા દે. ચાલુ રાખો આપણે નાસ્તા ચાલુ રાખી દેવા એક જ લાફામાં તો સીધો થઈ ગયો ને. પણ શું છે આપતો તો આખો બોલ્યો તો નહીં હજુ પગ્યો જ નહીં પણ યાર. લારી ઉડાડજો લારી ઉડાડો ગરીબ તમે કેટલા અમને ખબર હે તમે અમને આમ તો 4 મહિના બકાવો આપતો તમારા તો 2000 2000 રૂપિયા લેવાના નકર બહુ બકાયા. તમે ખાલી બોલો હુકમ કરો ખાલી હુકમ પાડી દો મારી જીત. લોન લઈને હાલ દે લોન લઈને હાલ દે હાલવાનું નહીં હાલ દે યાર હાલ સરકાર જોડી લોન લઈ હું હશે બસ સરકાર આવે એટલે રહેવાનું સવરજી પૈસા કામ દે યાર. એ બધું બાપા 500 કાઢ ધંધો ફોન લઈ લે. હાલ દે ને ભાઈ રવા દે કા પૈસા આવે એટલે લઈ જવાનો 2000 ભરી દેવાના અને ફોન લઈ જવાનો હપ્તો ભરજે ફોન આઈને લઈ જજે ચલો પૈસા આપી દેજો. એ દાદા હું કહું મોતું દુકા ચા પી લો ચા ની વાત કરે જતો રહ્યો હો દાદા પીવડાવી દો. માતાજીની સોગંદ મેલી સાચી વાત જતો રહ્યો કંટાળે હું હવે તમારાથી આઈ ગયા, હુકમ ચિંતા કરો. લેવડો ચા પીવડાવી લે. હેડ હવે પી લે હેડ હવે જવાન કરે હવે હું આમું જોઈ આ માવડા ચોહી આ રોજ હપ્તો લેવા આવે યાર રોજે રોજ તાણ અઠવાડિયે હપ્તા લુખી દાદાગીરી લુખી
બોલો પછી કરશું એ તો બાબત. કાકા તમારા નાસ્તાના પૈસા હાલ આપી દો. એ તો પછી આલજો, લખી લે તમારા હો. સરકાર હા આ તમને કહી દઉં હે ને, વારે વારે દબડા ના કરશો. સહન કરું તો સુધી હારું ના કે તમારું ભોડું ફોડીને જતો રહે. જેલમાં જે માની છોકન પણ નહીં મેલું. ધંધો માફ મારીને વાત કર. તો પણ વારે કરીએ દબડા કોમ નહીં કરતા અમે. એટલે કોમ કઈનો પગાર આલી આવી તને ખબર હે ને? હા? તો દબડાવાના. ચાલ ચા પી લે. બોલા ચા વાળા. ચા પી લે ને ભાઈ હવે. લો ચા. રોજ હવાર પોરાને ચા ને નાસ્તો ને ભજીયો ને. હા જીવ આલીએ તમારા માટે વાત કરા. બસ હવે ગરમ ના થાય, ગરમ ચા પી લે. શાંતિથી પીજે પાછો. તમે આટલી બધી હિંમત કઈ લાવો સરકાર હોમે બોલવાની એ આનું દૂધ ખાવું. એવું કરું હા મામા. મને કીધું નહીં તીએ મારા વિશે માહિતી નહીં આલી. કેટલા મર્ડર છે, કેટલા કેસ છેલ્લા મારા ઉપર. ધંધો સરકાર ઉપર હે ને 32 કેસ ના 8 મર્ડર હ. નવનું તારું ના કરવું હોય ને તો શાંતિ નોકરી કર. તમે શું બોલ કરો યાર સરકાર હું કેટલા વર્ષથી નોકરી કરું ખબર હે તમને? આવડો હતો ને તનનો નોકરી લગાડે હોય કાન. પણ મને હે ને આટલી બધી એમની ખબર નથી. ભૂલ થઈ જાય યાર. કીધું ખરું, ભૂલ થઈ જાય. વાત સાચી છે પણ અમને કેટલા મર્ડર કર્યા તમને નહીં ખબર. કીધું ને. તમે નવા છો ને એટલે તમને કહું છું કશો વાંધો નહીં, હવે નહીં બોલું. નહીં બોલવાનું. ભૂલ થઈ જાય કારુભાઈ. એ હું અહીંયા ઉભો ઉભો શું આપડે પાણી બદલાય. સરકાર શું તમારું કામ કરો? સરકાર ભૂલ થઈ જાય. તારું સમજાય બીજી વખત આવી ભૂલ ના થાય. નકર હવે એને લટકવાનો સમય આવી જ ગયો છે. આ કાબરો રહ્યો આજ સુધી ઊંચો અવાજથી મને વાત નહીં કરી. ઊંચા અવાજથી કદી જોયું નહીં. શીખ કઈક શીખ એનાથી શીખ. આજકાલનો આવ્યો ને ત્યાં મંડી જાય. બાપો ખબર નહીં પડતી. બાપ ફોન રાખજે હવે. સરકાર તમે શું કામ ગરમ થજો? અમને શું કામ રાખ્યા? અમને પગાર નહીં હાલતા. મને કેવું તું પાડી દે તે કેવું કે ભેગો. કાબરા ને કેવું તું તો તમારે ગરમ નહીં થવાનું, ખાલી તમે અમારી હારે ફરો. આ તો હું લોકો નહીં બેસતા એટલે તમને લાયા છે. તમે હારે છો તો કાફી છીએ અમે. સરકાર ચાના પૈસા તો આપો. સા લેવા આવી ગયો ખબર નહીં પડતી. મામા જો તો ખરો, આપણે ફટોફટ ઉઘરાણી કરીને નીકળવાનું કરો હવે. ચલો હાર ભાઈ. ઓ મામા હું કહું, બાજુમાં પોલીસ બેઠી એટલે કહું શાંતિથી આપણું કામ કરીને નીકળવાનું કરો હવે. તો પોલીસ ને કરવાનું કરો. એમાંથી દુકાન તો મજબૂત બનાવી તો મોબાઈલ આ શું રાખો તમે તો? બધું રાખીએ આપણે. બોલો કેવું નાસ્તો બસ્તો મંગાવો. ના નાસ્તો નહીં કરો તમે પૈસા આલો, મારે નહીં કરવું હવે. ચા ના ચાય નહીં પીવા એવું મારે. પૈસા આલો તો મારે જવું હોય. હપ્તો નથી આવતા કોણ પેલા મોબાઈલ વાળા ખેમાજી. ફેમલો સરકાર ચલો ચોકડી ભાકરી વાળો ફેમો. તો કાઢ આપતો. હા આપણે હપ્તા પર ફોન આપીએ. શું લેવાનો? બોલો ઓપ્પો, વિવો, સેમસંગ, અલ્ટ્રા, આઈફોન. આપતો 500 રૂપિયા આપતો. બજારમાં મોમાનો હપ્તો ચાલે તને ખબર નહીં? ના હોય લ્યા. હપ્તો બપ્તો ના હોય. ધ્યાન રાખા. બરાબર ના હોય. નવો હમણાં મહિનો જ છે દુકાન ખોલી આપણે. મારા દાદા તમે સાઈડમાં જતા રહો. કાબરો એટલું આવતા નહીં તમે. ભાગી નાખો પગ બધું આપતો ના આપો તો. ના હોય લ્યા. મોબાઈલની સર્વિસ કરે ને એમની સર્વિસ કરી નાખ. મહિનો જ મને 500 રૂપિયા 1 લાખની દુકાન નાખીને બેઠો 500 રૂપિયા ગુજામ નહીં. હનું હપ્તું શી ખબર, મને નહીં ઓ ખબર. લાલ પાઘડી સાઈડમાં. તમે નીકળી જાઓ. લે. વાત ના કરવાની હોય. ભાગી નાખો ફોડી નાખો. તો તમારો તમારો શાંતિ રાખ. ઓળખ તો નહીં જોજો. કોણ આ બનાવી છે? મનો કાપ નહીં હે?
કાબરો ઝંડુ એ બેના બાર લાય. આ મોમાની સરકાર કોણ એમને ખબર પડે. બાર લાય. સરકાર સરકારી કારો ટ્રાફિક છે ચાલુ અહીંયા જોવું પડશે. ચલો સરકાર તમે સાઈડ મારો. સરકાર પોલીસ આવી છે. કાબરો આઈ જા પેલો આઈ જશે. શું હતું? હપ્તો કહેતા હતા કોક. હપ્તો કરતા હતા. એટલે મેં કીધું કે હું તો હપ્તો આલું ફોન એવું કીધું, પણ ડાયરેક્ટ કીધું કે ના હપ્તો દુકાનનો હપ્તો કે 500 રૂપિયા. એટલે શેની દુકાન છે? મોબાઈલ ની આપણે આરી ને મોબાઈલ ની દુકાન એમ? બજારમાં મોબાઈલ ઉઘરાવાઈ રહ્યા બજારમાં. હપ્તો ઉઘરાવા? કોણ છે? એકલા નાહી ગયા ઢોરીનો. હું ને ઓળખતો. હા. એ બાદ ગયા આમ હો. એટલે ઉભરે હેલા કાબરું હા. તું તો કહેતો હતો કે સરકારે 8 મર્ડર કર્યા 32 કેસ હે. તો સરકારના પાડીને તો સરકાર ઊભી પૂછડીએ ગયા પણ એરી આપણી સરકાર ખરી, પણ આ તો સરકારની એ સરકાર હ. એવું હો તો તોડ બાબરજી તમારે મને રોકવાનું છે. એ લોકોને બતાવજો કે દાદાગીરી કેવી રીતે કરાય. તારે કહેવાય બધી સાચી વાત, પણ આપણા ભાઈબાને વીરાને શું કીધું તને યાદ છે ને કે આપણે આપણી ઓળખ બતાવવાની નહીં. આપણે જે કર્યું એ કર્યું. હવે મેલ દીધું. આપણે કશું જ નથી કરવાનું. હા એ તો મને ખ્યાલ હોય, પણ આ ખોટી રીતે દાદાગીરી ના કરાય બાબરજી. પણ આ તો તમે રોક્યો મને. એ આપણું બધું નહીં જોવાનું. આપણે આપણા ભાઈબંધની સોગંદ ખાધી હોય તો સોગંદ નિભાવવાની અમાર ભાઈ. મોજ બચે હો મામા. શું થયું? કેવા જતરી ગો? સોરી દોને ચાચી ગયો શું કાઈ નાખ્યું તો અહીં ખરા તાકડે આવી જાય છે પોલીસ વાળા. હા બેહો હું અહીં ચો જાઓ કે નહીં આપણા ઓલે ખુરશીઓ મેલી. મોલમાં કોઈને હપ્તો બપ્તો લેવાનો હા ખાડે મારો તમારો ચમ આ ધોળા થોડું કાઢ નાખી તમે તો. પરવાને બચે હા. એ તો વાસિંદાના આવી જાય મોંમાં તો તમે ઝાડવું શું પડે. કહેતા હતા કે 32 કેસ ના 8 મર્ડર ના શું ધૂળ 8 મર્ડર કર્યા હોય તમે? ઝંડુ સરકાર ભાડા નહીં દોડે. ઓય આપણે બોલ. નહીં તો ઝાડવું પડે નકર ઉંમર કે ચાય કાબર મંડી સીધા. આ ડેટેક આવતા રહેશે સરકાર શું? બે પૈસાનો પેલો ખેમલો 2 પૈસાનો 2 કોડીનો મને લાફો મારી ગયો છે. તમે હે ને અમે અમારી પર પાવર બતાવો. જો બતાવો ને તો બતાવતા નહીં. તારા મારો પાવર જ જોવો છે ને જોઈ લે ભણા લોકેશન કાઢીનું હાલત હાલ જ મોમાં હાલ જ કાઢવું તો પડશે. તમને થાપ દઈ ગયો બટલો તો જરૂર લેવો પડશે. આજ નહીં તો કાલ ઉપાડી લેવાનો નહીં મેલું એના. તમને ના પાડું કોઈ સરકાર હું બહુ બોલશો નહીં, તોય તમે વારે ઘડીએ માર ખાવા દોડો છો. માર ખાવાની મજા આવતી હોય તો લાવો, હું ધોકાઈ નાખું તમને. મારે તને કોઈ નહીં કહું. તું યાદ ના તને રી નહીં ચડતી મને નહીં ચડા હ. તો પાટી નાખ્યું બહુ રી ના હારી. હા મારા બધા ઘોડા જેવો જાતનો ભજ્યો માંગે જાતનો. આ ફોટનો ભજ્યો બનાવવો પડશે મારે. પૈસા જોવું પડે. આપણે દુકાને આવી જવાય. એટલે શું કરો હો? ફોજ વાળો ફૂટો જોડ મારા ભજ્યોની ગળાકી ફૂલ હ. એ ફોજ નહીં. આવો આ ફોજ ના કે આ ફોજ તો મારા ખેતરમાં થઈ ગયા. એવું છે? ઓહ તું થોડી લેતા હોય ને ફૂટો. આ તો માર તો ચાલે બધું એમ. ઉકળવેડા ના વેલાનો હું તો બનાવી દઉં. શું ભજ્યો? ઓહો તમારો આપણે તો હા તે એ તો લેતા હું લેતા હો. એટલે મારા ભાઈબંધ ને જવું ઘેર તો બિહાર પછી વળતો હોય પછી ખેતરમાં જવું. હા તો લેતા આવજો તારો ઠેલી બતાવજો. દુકાન જોતો રહેજો આપણી પાસે. કશો વાંધો નહીં, જાઓ તમે હો. એ હા ઠેલી ભરતા આવજો એમના માટે. કોઈ જાવ તો પૈસાની જરૂર પડે ને અડધી રાતે ફોન કરી દેવો. ભજન દુકાન ભજન દુકાન બસ કેટલા વાગે આવશે કહું? બસ 11:33 આવે. બરોબર 11:33.
હવે હું જાય તો પાછો આવ્યો તો ખરો હો પાહો તમને તારા વગર તો પાવતું જ નહીં એવું એટલે તારા તો 2 દાડા પાછો આવી જાઉં શું હતું ને આજે મારા ઘરે રહેજે. હા દુકાને આપણે બેસીશું શું હતું ને? નાસ્તો કરીશું બજારમાં ફરીશું મને 2 નંબરનો ધંધો ના કરતો કે ના ના તું 2 નંબરનો ધંધો પછી ના કરતો. છોડી દીધું આપણે એવો બધા ધંધા કરતો જ નહીં હાલો બોલ ઝંડુ બોલ. હાલો કાળુભાઈ, હા હું કહું હા એક વાત હતી. હા આપણો પેલો ખેમો નહીં, ખેમો મોબાઈલ ની દુકાન વાળો, એ અને એનો ભાઈબંધ પેલો લાલ પાઘડી વાળો ભાઈ હતો ને, એ 2 જણા મારી નજરમાં આયા. આપણે ઉપાડવા હોય એમ નતો. તાર મોકો હારો. આ પણ હું એકલો એક કામ કરો, તમે આવો. આપણે કડી વાળો આવે છે ને, કડી જોટડા આવે. હા એ હા એટલે એ અત્યારે શિખર ચોક બહાર જવા નીકળ્યા. એમના સાધન મળે પેલા તમે આવી જ જાઓ. હા પણ લોકેશન વાપરી લો. આપણે જોટણા કડી હાઈવે રોડ, આપણા માર્કેટ યાર્ડ જવાની જે ચોકડી પડે ને, હા 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 ત્યાં ત્યાં ત્યાં. ઓકે હાલે જ હો. કેવા ડ્રાઈવર રાખો મને તો સોલાઈ નાખો. આપણને ડાચી ભાગી જા. કાઢો કોઈ ચાલી ચાલીને બહાર કાઢો. પકડ. ઉઠાય ઉઠાય. ભલે ઉભો થા. ઉભો થા. હા. વળગાડું. મને સરકાર ઉપર હાથ ઉઠાવ્યો હતો ને. ચલો ઉભા કરો બેન. બહુ પાવર છે તારી અંદર નહીં? ઉભા કરો બેન. આ તો પોલીસ વાળા હતા એટલે નાહી ગયા હતા. હવે તો ના જતા કર્યો. સરકાર લઈ લો સરકાર જોડે. બેઠો કા મને. સરકાર જોયું જોયું ને મારો પાવર જોયો ને. હજુ તને એક ચાન્સ આપું છું. હજુ તું તારી માફી માગી લે. તું તારી ભૂલ સ્વીકારી લે તો જીવતો રહીશ. હજુય કહું છું, હજુય તારો એક ચાન્સ હજુ છે. મારી માફી માગી લે. ના માગુ. કારો ભણા ઉઠાવો. પૂરો કરી નાખું. જાડો કાબરો. એ
તમે મારા ભાઈને ઓળખતા. સરકાર કોમ હવે કરો. સરકાર આનું શું કરતું તારું કેવા ખેમા 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 એ ખેમા ભણા એ જાડુ તું કહેતો તો ને 8 નંબર 9મો નંબર આરો એ 10મો નંબર તારો હો ભણા 10મો નંબર એવું થઈ જઈ રહી માપમાં રહેજે હવે, માપમાં, નકર 10મો તારો છે. ઠીકાને લગાવ, થઈ જશે. હા. ઠીકાને લગાવ, ચાલો. બાબરજી તમે તો ભાઈબંધ હો 10મા નો ખબર જ નહીં પડતી તે તમારી જોડે હું ઘડીક બે હવા તમે મને જ્યારે ત્યાં કોક નો કોક કામ બતાવી દો હું ભાઈબંધની શરમમાં તમને ના પાડી તો નહીં કોક નો કોક કામ બતાવી દો તમે નહીં યાર તે કોમ કરેલું એટલે હું આવું કામ શેતેનું કર્યું નહીં તને ખબર હે આવો વાપવાનું હતું તો મારે હાડા કર્યો તમારે તો ખેતરમાં જીમ 15 મજૂરો કામ કરતા હોય તારા વાય બે ઘડીક બે આઈને બે શું બે ઘડીક સાચો હોય તો ઘડીક બે હવા આ કોણ તો ચેલું કરાવ્યું મારી જોડે તમે બે હોય આઈને બે હોન કહેતા હોય તો ઘડીક આ તો ભાઈબંધ ના ભારી જાવ કોમ કરાય કરો હું તને ખબર હે ને હું મારી જમીને મારા હાડા આગળ વવરાવું ઈ તો ખબર હે મને તો પછી ના બાબરજી મને હારું પેલું હજુ વાત મગજમાં ખૂચી રહી ભાઈ પેલા આપડા ગોટા ખાતા હતા એટલે એ બધી જવા દે ને આપણે બાબતમાં પડવાનું જ નહીં આપણે આપણી જિંદગી ઠીક છીએ ને આપણે ભગવાન આલા રોટલો રડી ખાવાનું માર ભાઈ વાત તમારી હાજી રડી ખાવાનું પણ આ કેવું ખબર આ ખોટી દાદાગીરી કરે ને એમાં ગરીબોની હાય લેવા ન થાય આપણે બધી કોઈ વાત જ નહીં ભરવાની કશું જ નહીં આપણે આપણી જિંદગીમાં ખુશ છીએ ભગવાન આપણને રોટલો આલા હે આપણે ખાઈ પીને શાંતિની જિંદગી જીવવાની તો એ તો હવે એ જ કરવું પડશે ને. પેલો રાતે કોઈ ભજનમાં જવું હોય તો આવજો ચોકાના ભજન આપણે રોમા પીરે રોમા પીરે હા તો ભજન માં કેતા જજો પાહા ઓ પા ગોટાનો ને એવો પ્રોગ્રામ ઈકણે રાખ્યો હો ગોટા ઓવો આપણે આ કાથા તો એવી હશે મરચાં ચટણી હશે અમે એ તો પેલા મહારાજ બનાવે ગમે એવા બનાવો પણ બનાવશે તો ખરા જ ન બનાવશે ઉપર તો બોલાવજો હું તો ભૂલી જાઉં પાહો ના ના હું કહે તો ટોકો પાડે પાછા ડોસી ના એમાં હોય ના જતા ચોકન ડોસી ની આમાં હોય ઓય, તમારે એ બહુ રામાયણ હોય તમે હાલ ચાલક તો ગમે તને ટોકો પાડો ને એટલે કે આવું ને ભાઈ ડોસી ના પાડે એટલે આ ઘરમાં ખૂણા દઈને હું જ્યા તો મહારાજ ગોટા બરાબર બનાવ ઠીક હે નકર પછી પાઈ જવું બીજું શું કરશું આપણે 12 વાગે નાસ્તો કરીને ગયા ઓ રમતુજી શ્યામાજી ભાઈબંધ હે ના તો રમતુજી બોલે ચમ રોવો શું થયું ગજબ થઈ ગયો હું ગજબ થઈ ગયો એ હું કહે તો તમારા નેચરી ધરતી ખસી જાય કહું છું ડોસી જતા રે ના ના પણ એમ તો જેવો ગજબ થયો તમારા નેચે આમ ધરતી ખહી જા ખેમાજીને મારી નાખ્યા શું વાત કરો શ્યામાજી ના કને કને માર નાખે શું થયું પેલા ગુંડા હતા ગુંડા સિયા ગુંડા બજારમાં હપ્તો ઉઘરાવતા હતા ગુંડા પેલા તો નતા ને પેલા કાળા કાળા શર્ટ પહેર્યા જાવ એક ગાડી ને પાતું હતું એ રહ્યા હા એ ખેમાજી હું ખેમાજીને મળવા જતો ખેમાજી મને ઘેર માટે મેકવા આવતા હતા બરાબર હાઈવે ઉપર એ અમને બેને ઉઠાઈ લીધા શું વાત કરો અને ખેમાજીના ભોડામાં લાકડી મેલી ને તો ખેમાજી જતા રહ્યા અને હું પરોને બચીને આવ્યો પરોને દોડીને એટલો બચ્યો હું જબરજસ્ત ને મને એ મારે તો પણ જબર બચ્યો હું એટલે કોઈ જબરજસ્ત જીવની બચ્યો. જો વાત કરો હો ખેમાજી હવે તારો અનંત થઈ ગયો લખાભાઈ આપણે ભાઈને ફોન કરવો પડશે યાર આવું થઈ કરો ગયું પડશે ને વિરમ ને ફોન નકા નહીં જોઈન કરીએ તોય હા પણ આપણે વિરમ ને ફોન કરીએ પણ એક વાત કહું હું તમને હા. કે વિરમ ને હાલ આ નહીં કહેવાનું આપણે ફોન કરીએ એટલે કે આવું થયું હો
ગમે તે કરીને ફટાફટ હોય બોલાવાનું કરો, પછી જ આપણે નક્કી એ ગુંડા જબરજસ્ત હે રાખ્યો, જબરજસ્ત ગુંડા હ. ફોન કરો તમે વિરન. ખરેખર આ શું થઈ ગયું? આપણો ફોન ઉપાડતા નહીં આવતું. ઉપાડો, જલ્દી ઉપાડો. તો શાંતિથી વાત કરજે, પણ એમને ખબર ના પડે. અને મને તો કોઈ થઈ રહ્યું. હલો હલો. હલો વિરામ, હા, ફટોફટ આપણે જોવો હોય હિન આપણે વયા આવી જજો મારા ઘરે ફટોફટ. સમું થયું? કોમ હતું મારે થોડું, એટલે કોઈ અર્જન્ટ કોમ ભા? મારે થોડું અર્જન્ટ જ છે, અર્જન્ટ જેવું જ છે. ફટોફટ મારા ઘરે આવો ને. હા, હું આવું. ગમે તે હોય આપણે, તમે બહાર રહ્યા જાઓ, મને ખબર, પણ ફટોફટ આવી જાઓ. તમારે જે સાધન હોય લઈને આવતા રહો. હા, હું મેહાણા બી હાલ જ આવું. હા, ફટોફટ આવો. ખરેખર એટલે આ આપણા બેનું આવી બનશે. આપણા માથે બધી જવાબદારી નાખેલી હતી ખેમાજી. ખરેખર એ ભાઈ આપણા વિશ્વાસે બહાર ગયો હો. અને અત્યારે આવું થઈ ગયું. આપણે શું જવાબ આલશું, શું જવાબ આલશું? તેમાંજીને બેને એવા મારે ને ધૂકે હા કાઈ નાખ્યો. તું શું કરતો હતો તાણ? પણ મને દોરે બોધી દીધો તો ભલે એવો નતો મેર્યો. ગામમાં કોક હોય એટલે તો મોટા તાકા ફાડી તાણી ચમ બંધાઈ ગયો તો. પણ કેટલા જણા 3 જણા હતા એ રાય, અને ચોથો પેલો મેન ગુંડો હો દાઢી વાળો. પણ વાહમાં તો આપણે હોય તો 10 જણા નહીં ગોઠતો પાછો આરો તાન. અને પેલા જબ્બર માર્યા ધોકે પગ ને પગ બધું પાઈ નાખ્યું. તમે ગજબ દોડીને આવ્યો. ગજબ કરીને આયા. એનો ભાઈ આવશે તો અમારી શું હાલત કરશે અમને જ ખબર નહીં. એ અમારા વિશ્વાસે એને હું મેલીને જોતો તો ગજબ થઈ જવાનું. અને તારા વાદે ચડીને શિખર આખો દાડો તમે બે શું કરતા હતા એ અમને ખબર નહીં. અરે પણ ખેમાજી ને અમે 2 જણા દુકાને હતા, પેલો આવ્યો હપ્તો ઉઘરાવવાનો ડોન હતો. અરે હપ્તો ઉઘરાની વાત મેલ દો ને. અમને બોય ભટકણા હતા, અમે ગોટા ખાતા હતા, એ વાત મેલ દો. હવે તમે જોયા તા એમને? એ જોયા. હવે એ વિરમભાઈ આવે ને, વિરમ આવે ને તાણે અમારી વાત થાય. બીજું કે હવે તો અત્યારે તો અમે કોઈ કશું કઈ કે નહીં. હીરા આવે ત્યાં ખબર પડે. લખાજી નો ફોન હું આવ્યો છે ખબર પડતી નહીં. ફોન માં ઉતાવળ બોલતા હતા અને થોડા કપરાળા જેવા લાગતા હતા. જલ્દી આવો. બાબરજી બાજુ બોલતા હતા. લખાજીએ મને કહેતા નહીં કોઈ વાત. કોક નવી લાગે છે, કોક ઘટના બની એવું મને હવાનું મને એવું લાગતું હતું. કોક મારે ડાબી વખત ફરકસ. હવે કરવાનું હું એકણ જાઉં ને તાણે ખબર પડશે. હવે જલ્દી જવા દે મને. હું તું ફટોફટ બોલજો. ગજબ થઈ ગયો. સમ ખેમાજીને કોકે મર્ડર કરી નાખ્યું. હું નીકળું હવે. એટલે તમને બેના વરવાને મેલી જતો તો જ ખેમાજી. એવું નહીં. પેલા જાય ને ખેમાજી ભાઈબંધ રમતુજી. અરે રમતુજી કોનો આવ્યો? વાત કરો. હું તું ખેમાજી ના? ખેમાજી ને મારી નાખ્યા. કોને? હપ્તો લેવા વાળા આવ્યા હતા બજારમાં. એ ચેવ ભાવ માથા ભારે પેદા થયો. મને મેલવા હતા હતા ખેમાજી, અને મને બેને ઉઠાઈ લીધા અને ખેમાજીના ફોડામાં લાકડી મેલીને પતાઈ દીધા. અને તમે નતા જોડે? મને બોધી દીધો. હું પરવાને છૂટીને આવ્યો છું. હવે આખા ગામમાં આમ તો ડોન નહીં પડતા. તમે આ ખેમાજી ના બચાવી ગયા? અને કેટલા બધા જણા હતા એ ખબર હે? બાબરજી આ કોણ નવો પેદા થયો પાહો? કરીએ ને ધોકા લઈને આવ્યા હતા. તમે જાઓ ને તો અમે વાત કરીએ. હે લખાજી ઈ જેવું વાતમાં એ ભાઈ અમે જોયો તો અમે નાસ્તો કરવા જતા ને, પણ આપણે જો ખેમાજી દૂધવા જઈએ, પણ અમે નાસ્તો કરવા બેઠા ઈકણે હપ્તો ઉઘરાવા આવ્યા હતા. બે બાબરજી મેં કીધું કે બાબરજી છોડો મને. બાબરજી મને ચાલી રાખો. એ વખતે એમની દાદાગીરી આપણે ત્રણે જણ જુદા પડ્યા હતા. એક સોગન ખાઈને પડ્યા હતા કે આપણે આ ધંધો છોડી દીધો, પછી આપણે ધંધામાં નહીં પડવાનું. એટલે પછી મારે એમને જવા દેવા પડે. શું કરું? હા એ તો આપણે રોમાપીની સોગન ખાધેલી કે આ ધંધો નહીં કરવો આપણે. એટલે તો હું અડ્યો તો, પણ બાબરજી મને ના પાડી. મને સોગન યાદ કરાઈ. પણ હું એમ કહું કે આ પાહા ગામમાં એવો થયો પેદા થયો દાદા. આમાં એ તો આપણને ખબર નહીં. તમે ઓળખો શકલ થી ના? શકલ થી ઓળખું. નામ ખબર નહીં? નામ ખબર નહીં. ઓય મને કીધું તો હું લઈને આવી દીધા 2-3 જણા મારા. પણ મારા ભાઈ જ્યારથી આપણે આ મેલ્યો ને ધંધો ત્યારથી અત્યારે હાહલા બજારમાં વાઘ થઈને ફરે. આ નવી ચકલીઓ પેદા થી લાગે પાહી. નવી જ થઈ. શું કરીએ આપણે? આપણો ધંધો મેળ તો લોકોની આયો લેવાનું થતું હતું. આ નવી ચકલીઓ આવી. આપણે તો કોઈ નતા કરતા. એ શું કરી રહ્યા લોકો? હંગાત અત્યાચાર એટલો કરે ને, પૈસા ના તો મારઝૂડ કરે. અને આપણે તો એક સમય જતું કરી દેતા હતા. જો રોમાપીના મંદિરે પહી જશું બરોબર. પેલા રોમાપીર સ્વાગત છૂટી કરો અહીંથી. કહે રોમાપીર
આ મેં તઈને સોગન ખાધી હતી આજથી છૂટી બરોબર. અને જીને માર્યો હશે મારા ભાઈને એને આપણે છોડશું બદલું લેવાનું હો. બસ ગમે તે હોય અમે એ આ જ નાથો ને વાત કરી હથિયાર છોડે ચલાના નહીં નહીં ભૂલે. ભૂલે. બરોબર. બદલું લેવાનું હો. અમે તમારી જ રાહ જોઈ રહ્યા એટલે હવે અમે અમારા હે ને ઓરિજિનલ ગેટઅપ માં આવી જઈએ. હા બસ તમે અને હથિયાર બધા મેલેલા આપણા લાવી દઈએ. કાઢો બસ. તો અમે અમારા જે લુક હતો ને એ પાછો પછી લુક કરી લઈએ. બદલતા હો કારણ કે હવે દુનિયામાં ખબર પડી હારા બનવા મજા નહીં. આ હારા બનીએ ને આજ લોકો તમે પેલી એ કરે હ. આ ચકલીનો અંત લાવવો પડશે. આ ચકલીનો અંત નહીં આવે ને તો અમને ગંદકી વધી જાય. હા હા પછી ડોન થઈને પછી આપણે હારે ફરીથી રાશિ બનવાનું ખાલી આ ચકલીઓનો અંત કરવા માટે જ. અને કોઈ નિર્દોષ ના નેડવા માટે નહીં. તમારા ભાઈનો ખૂનનો બદલો લેવા. હા ગમે તે પાતાળમાં અંતરણેલો છે કે ગમે તે આકાશમાં છે એને છોડવાનો નહીં. આટલું કામ કરીને અમે છૂટા થઈ જવું. અમે જે હતા ને એ જ થઈ જાવ. એ તો આપણે છો ને આપણે છો જિંદગી કોઈનું ખોટું કરવું જ છે ના ખોટું નહીં કરવું નહીં. બસ તો તમે બેહો, પાણી પીઓ અને અમે અમારા ગેટઅપમાં આવી જઈએ. અમારા બાબાજી તમે પાણી ભરલા હું બેહું. અત્યાર કરી જે અમે હંતાઈને બેઠા હતા ને હવે હંતાઈને રહેવું નહીં, બહાર આવવું પડશે. હા હા આ પડી પોણીનો બાટલો. હા આવું ના થવું જોઈએ હો. ભાઈ થોડો શાંત થા. આપણે ભાઈની વિધિ પતાવી દઈએ પછી જ આગળ પગલું ભરવાનું હોય. હાલ આપણે કશું જ કરવાનું નથી. થોડીક શાંતિ રાખ. વિધિ તો પતાય બાબરભાઈ પણ એની અસ્થિઓ હું પધરાવા નહીં જઉં. જો લગન હોમલાને મારે નહીં ને તો લગન હું અસ્થિઓ નહીં પધરાવા દઉં નહીં. કશો વાંધો નહીં. આપણે ક્યાં ના હોય પણ આપણે હાલ જે થતું એ તો કરી નાખીએ ને. હા હેડો તાર શાંતિ રહેવા દો. વિરામ. હા આઈ ગયા તમે. ભાઈ આપણે અહીંયા. રેડી જ છીએ. રેડી હવે. હથિયાર બાબરજી, હથિયાર. અત્યારે તો આપણે પેલા ના આગળ રાખતા હતા ને. કાર્ટૂન હા સુકો સુકાન બોલાવો. એટલે હા એ તો ભૂલી ગયો હું ના. એ કાર્ટૂન ના હથિયાર આલે તા આપણે. ફોન કરો ફટાફટ જલ્દી ના. અનુપાર સુખા પર ફોન. હેલો સુખા આઈ જા હેડ. ચોકન ચોક જોનમાં જવાનું. વિરમ બોલાવા આઈ જા ફટોફટ. જોનમાં નહીં જવાનું. વિરમભાઈ બોલાવે છે. ઓ આયો હાલ જ એક મેટર પતાઈ. મેટર પતાવા નહીં રહેવું. આઈ જા મારી મેટર હ. અત્યારે લાવવા કઈ ને પેલા ફોનમાં. અત્યારે લેતો આવજે. અત્યાર લેતા હે. હાર આ હેડ. હા લજ આવ્યો. હાર. આજે વિરમને જરૂર પડી હે અને આ સુખો જહ ને ગમે તેટલી જરૂર પડી હે ને હું મેટર મેલીને જઈ એના માટે જઈ રહ્યો હાલો કેટલા રહ્યો. લે રહ્યો. લાઈનર જતા રહે. બસ ચાલુ જાય હું. હું મેટર થઈ ગયું જલ્દી તમે બોલો. બીજા અત્યારે તો મેલ્યા. અત્યાર તો ઘેર ડોશીએ ભંગાર માલ દીધા. લે તારી પડી ભાઈ. એને ભંગારમાં વેચી મારવી હતી કે વિરમભાઈ કરો હમ વધારે નહીં બોલવાનું. મને આ તો અત્યાર મારું છે. તમે મેટર કે હું સુખો અને મારવા માટે હું રહું આખો દાડો ભૂખો. એ તારા ભૂખાની વાત તેલ પીયા છે એ મારા ભાઈને માર નાખ્યો હ. હું વાત કરો. મર્ડર કર્યું હો વિરમના ભાઈનું ખેમાજીનું. હેમાજીનું મર્ડર થઈ ગયું હોવા. તો તમારે પહેલા જ મને જોઈન કરવી પડે. હું અત્યાર બીજા નવા લેતા હોત. એટલે તું ગામની બહાર રહી. મને નહીં ખબર કા મર્ડર થઈ ગયું હા. અને એક વાત જા દે. આપણે મેટરો મેલી તે મેટરો કેમ ચાલુ કરી? મેટર તો ચાલુ જ કેમ રાખી? મેટર તમને યાદ હોય તો તમને કહી દઉં કે તમે તેને હાથ મેં સોગન કાઢ્યા હતા પણ મેં હાથ નેચો રાખ્યો હતો એટલે મેં સોગન ખાધી નથી. આરી જાય તારી. તારની મેટર અને તારું તારની મેટર ચાલુ જ છે મારી અને મારું નામ ત્યાંથી સુખો પડી ગયું હ. કદી જિંદગીમાં હારો થતો નહીં સુક્કો ના પડી તમારે તો હુકાઈ ચલો જ રહ્યા. મેટર કરવાની હ ચેક ના એ સમજાવો. મારા ભાઈને માર નાખ્યો હા. ઓર્ડર કર્યું તુને કર્યું એના એકલો મું પહોંચી વળે એવું છું. અલ્યા એ જ ગોતવાના હ. તો તાર અત્યારે ઘરે હું ધ્યાન રાખ્યું હોય બેહી દેવા આવ્યો હો. વિરમ બાર નતો બોલાયો. હાલ જ આવ્યો વિરમ. તો હવે આગળનું પ્લાન
પ્લેન ઘરો ઈમીમ તો નહીં મારો એને ગોતવા નહીં કરવું પડે. મારું એમ કેવું હોય કે તઈને આ ગામમાં હતા તો નવો બીજો દાદા કોણ પેદા થયો? એ દાદાની તો વાત મેં વાપરી હ કેવી વાપરી દીધી? કઈ હેરો હે ને ગામમાં ત્રાસ બહુ આલી રહ્યો હે. આપણા જેવું નહીં કઈ એકદમ હોય ગરીબ હોય તો છોડી મેલી હે, પણ એ તો ગમે તે ના લૂંટી જ લે હા, લૂંટી જ. તે એનો આપણે અંત કરવાનો હવે. અંત કરવો પડશે. વિરામ, આપણે વાત કરવી નહીં, એડવાન્સ કરો. કેવડો હવે ગાડી મોધો જ પડશે ગમે તે હું પણ. શકલ તો મેં જોયેલી છે, બાબરજી તમને બેને યાદ છે ને? સારી રીતે ઓળખો. અને તે ખાલી વાપરેલું હે. મેં વાપરેલું હ. શકલ જોયેલી? શકલ નહીં પણ નોમ ખબર છે મને. નોમ કોને પડેલું હ? શું નામ હે? કોક સરકાર નોમ હ. હા બાબર, મને અઠવાડિયા પહેલા ફોન આવ્યો તો હા. કે મને કોક હપ્તા કોક ઉઘરાઈ જાય મારા જોડે, કોક પણ કે હું ધોન હાલતો નહીં. પણ એ કહેતો તો ખરો કોક મોમો એવું કોક કહેતો તો, પણ મેં ધોન હાલ્યું નહીં. આ જ ગેંગ હશે, આ જ ગેંગ. એજ હેડો મને લોહી જાલી નહીં રેતું. એ શું કરતા આજે? એમને ખબર નહીં કે જે નેહારમાં ભણતા હતા એના પ્રોફેસર આપણે હતા. ચલો દેખાડી દઈએ એમના. જલ્દી ને બહુ જલ્દી. તમે ગાડી કરો ફટોફટ. હેન્ડલ તો હોવાનું. બાબુસા બીજી વાત ચાલે. એ જોયેલો હા. તું આગળ બે ફટોફટ. નકા તો અબાજ બે ફટોફટ. પકડ ભલે ના મારે હાલ મગજ ઠેકોણો નહીં, ડાગરી ખસી જઈ છે મારી. તારી મને જેટલો વિશ્વાસ હતો તમારા ઉપર, પણ તમે આજ મારા ભાઈની ઓર ના રાખી. વિશ્વાસ હતો, વાત સાચી છે, પણ એ ખેમાનો ભાઈબંધ રમતો એ અમને શું લાગ્યું કે હંગા તો કોઈ નહીં થાય, પણ આ પેલા બને છે ને નવા ગુંડા એમને આવું કર્યું. એ નવા ગુંડાન તો મું હે ને નેચે રગદોડી મારે રગદોડી. હે બાબરજી, હા તમે મને એ દિવસે ના રોક્યો હોય ને તો આજે આ વસ્તુ થત નહીં. પણ મેં તેમને રોકવાનું કારણ કે આપણે જે સોગન ખાધી હતી એના કારણે જ રોક્યા હતા ને. મને કહેવાનું હતું, મેં સોગંદ નથી ખાધી. તારા તો ઠેકાણા હોય હ. એને બાબલે ગુંડા તમને ભેગા જતા. એવા સાચી હું બહાર મોટી મેટરો કરું. પતા નોમ છે મારું. જ્યાં નવા પેદા થયા એ ખબર પડતી નહીં. જ્યાં નવા પેદા થયા હા. પેલો રહ્યો બાબર, પેલો સો, રહ્યો, સો, પેલો રહ્યો. હા, પેલા મને બેઠો હતો. પેલો કાળા કપડા વાળો રે. હા એ જ. બાબા બ્રેક માર જલ્દી. લાગે છે એને ગેંગમાં છે. હા હવે શરીર તો કોઈ હે નહીં. આ ચમચો છે એક નંબર નો. ચમચો લાગે છે, જલ્દી હજુ બીજો પકડવાનો હા. ઉધર આ એક હાથમાં આવે ને હવે બધાય આવશે. હેડે, એ બાપરે. દાદા બનો હો, દાદા. દાદા એ તો મને સરકારે કીધું હતું એટલે હું તારો છે સરકાર હા એમ તો તું આટલું ગામમાં તારા શરીરમાં શું હા? તાન શરીરમાં પેલા લોહી બનાય તું દાદા બનવાની આકર્યું. અમારું નામ ભૂલી ગયો તો લે. જોઈ ખબર હોય આજકાલની ચકલી હે. આ તમે ચોનથી આલે. ચોનથી પેદા છો. ચોનથી પેદા થયા તમે. તું અહીંયા આવ્યો હતો આટલી બધી પાવર કરીને. હા, ઓની સર્વિસ આપણી હવેલી એ કરવાની હોય નહીં કરવાની. હવેલી લઈને જીનું જીતલાનું નામ લઈ દાદા દીધું. નામ તાર દાદા નામ દે. સરકાર બાબા કીધું સરકાર શરીરમાં તો કોઈ નહીં. તને અંદર રાખ્યો. કેટલા હોલી એનો? હું આવો ચમચો હોય એક જ. તારો ચમચો વાળી નાખવાનો હો. લખા હું નતો કહેતો. એનું શરીર જોઈને આ ચમચો છે એક નંબર નો. આ વાનો બાબા ટીલ્લું રહ્યું ને ટીલ્લું એ વન જેવો જ હશે. કોઈ શરીરમાં નહીં હોય. ના તમે ભૂલો હો લે જો પાવર કરે હો. તમે ભૂલો હો લે હસી ને. તારી તમને મારશે. છોડ, છોડ. હા? અરે તને વાય ખવડાવવા લાયા, ખવડાવવા. આ ખોરે જા, ખોર. હવેલી
આજકાલની ચકલીઓ આવી ગઈ હા બોલ 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 ઈ બોલ ચોરું મોડમ ચોરું બોલ બોલ હવે બોલ તું તું છોડો તો બોલું લે છોડ દીધો બોલ બોલ્યા તો બોલ્યા પેલા ગોવામાં ના સરપંચ કોમેડી કરવાની હા કોમેડી કરવાની હા મને મારે તો કોક કરવું જ પડશે ને. તમે લખા બોલ એ લખા હું કોમેડી કરવા લઈને આવીએ તને ઉભારો લાતો કે ભૂત બાતો બાતો से से नहीं नहीं मानते क्या બાબા बोल બોલ ના નહીં બોલવા बोल खेमाजी चकवाया બોલ મારે તો બોલ મેં નતો મારી भालो इमली मोना બોલ ફોડું ફોડ ફોડું ના હો બોલ તારો બોસ કોણ બોલ પેલા પકડો ને કહું बोल ઘરથી છોડત કહું બોલ બે હાથ છોડત કહું બોલ ને હાથ નહીં સો બોલ પેલા अंडो फल फल ना करे मान्या हाँ અરે મન તો નહીં વળી बोल હજુ બોલ ન કે તને જોન થી પતાઈ बोल દેવા लड़कियां, बोल બોલ ના ના કહી દઉં बोल કહી દઉં આ બધી લબાડી મારે નહીં વાપરવી તું ફોન કર સાચો નંબર આલજે ले હાલો હાલો नंबर लगाओ मामा તારો નંબર લગાવો અને કોઈ પણ જાત ફોન ચાલુ કોઈ પણ જાતની ચાલાકી નહીં કરવાની ऊंचो मार दियो કાપી ના નાખશો ऊंचो मार दियो લગાવ हेलो हेलो सरकार बोले હા હા ભણાની સરકાર કોનાની સરકાર બોલે કોનું કામ હતું મામાનું સરકારનું કામ હતું હા હા બોલો સરકારને એક હોપારી આલવાની હતી હા હા લાઈવ લોકેશન મોકલું ઈકણ આવી જાઓ લોકેશન મોકલી દો આવી જાઓ તમદાર લોકેશન મોકલું મોણાનો ફોટો અને જે આપણે પૈસા આવે ને હા. એ તમને અગો મોર મળી જાય હું લોકેશન મોકલું ઈકણ આવી જાઉં હા તો લોકેશન ઉપર પૈસા અને ફોટો આલી દો આવી જાવ ખરા સરકારને લઈને આવજો મારે સરકારને રૂબરૂ વાત કરવાની કશો વાંધો નહીં હું કીધું લખા આવો બોલાવો ફોટો પડ્યો જલ્દી જોઈએ તો ખરી આ માય ચાંગલી ચીવી છે મને વધી રાખો લોકેશન તો આવી ચાલે તો કોઈ દેખાતું કેમ નહીં તપાસ કરો ફટાફટ અને સરકાર પેલી હોકી તૂટી જાય ને તો આની તમને કીધું કે મને નવી લઈ આલો આ એકલ દોકલ ખુલ્લા હાથે ના આવે ચોક ખાવાનું થાય પૂડો અરે મંગાઈ છે બીજી હાથ આઠ મંગાઈ હા, હવે ચોક મેટર બેટર થઈ જાય ખાવાનું ના થાય ચિંતા ના અત્યારે તો કરે. જુઓ યાર જોડે હા પૈસા આવે ને બેટર ના આયરા લઈને તને તમતાર જે જોતું હોય તને લઈ આલો કાબરું ના અવાજ માણસ કાબરું તો કાબરું તો ચા પીવા ગયો હજુ આવ્યો નહીં ના કે હું ચા પીને આવું કાબરું કાબરું સરકાર સરકાર કાબરું તને કને બોધ્યો ખબર નહીં કોક હાલત કરવા વાળો તારી હાલત આ કોને કરી ખબર નહીં તપાસ કર કોણ મારે હોને તો હાલ ના હાલ તપાસ કરો એ તારા ચમચાને હું પૂછી છે અરે કાળ તારો સજો કોણ છે મમા છે હા સરકાર લખા આ કઈ નવી બજારમાં ચકલીઓ આવી પાડી હા? સિંહોની દુનિયામાં શિયાળો રાજ કરવા આયા હા તો શું પડી જાય હાલત કે हवा पर्वत हिल नहीं सकता किसी के हिलाने से हवा रोक नहीं सकती किसी के रोकने से जोड़ी कोई तोड़ नहीं सकता તું શું સમજી છી? तुम ले તારો જમાનો હતો તાન તું ડોન હતો ले ए सरकार અલા એ તમે કના હોમો પંગો લેહો લે એ વિરામ લગી તારો નજર અંદાજ થઈ તો નહીં જો ના ધ્યાન રાખજે પાછળથી પછી ભૂલનું પરિણામ હારું નહીં આવે લ્યા
એ તઈ લુખાઓ ને મારે એટલે તું ડોન થઈ ગયો. તારા સરકારે યાદમાં. કેટલા મર્ડર કર્યા? એટલે મોટા વાત કરતા હોય એટલે નોકરોના વાત કરવા. આવા 4-5 ગુંડા પાડવાથી કોઈ ડોન નહીં થવાતું. હે વિરામ લાકડી મેકી દે અને એક એક માણસ સાથે લડવાય તને ખબર આ લાકડી પડે મેલી લે, તારામાં હિંમત તો હુમલો પડી જાય. જોઈ લઈએ એક બાજુ ને કાળા મારા એક બાજુ. બતાઈ દે પોણી. આઈ જા કાબरू आ गए मेरी मौत का तमाशा देखने नहीं जीना ना मर्दों की तरह કાબरू ના જાય આબરૂ मारू नाम से काबरो नहीं जगह दो आबरू सरकार તારી આબરૂ તો હું કાઢે હું મારું નામ આ સુખો હું મારવાનો છું બહુ ભૂખો આજા. આજા ભૂખા એ મોમુના ચમચા. કાબરૂ કાબરૂ સુક્કા જલ્દી ઉભો થા. તું મારા હમ ઉપર ઉભો થાય એમ તને કાર ના ગો નહીં ઊંઘ મારું હજુ તો તને તડપાઈ મારે હું શું હું સુખો વાહ કાબરો વાહ કાબરૂ હું સુખાનો ઓળખ હતો હા દૂર પા સુક્કા પૂરો કર દે એને. તું હોમસ કુના હોમા પડ્યો હો પિક્ચર પૂરો લે સરકાર એ માઈક આંગળી હવા આવા થોડી ભેગા જા, થયા જંડુ. સાથે. જા હવે તું. જાડુ વિરામ મુજા આબરૂ ના કાઢતો એ જાડિયા એ ઝાડ ઉપર કુકા તાકાત બતાય અહીં બતાય લખા જોડે. તાની કેમ બતાય જા તારી ચોટી નાખી નાખી દેજે એને જાડુ વાહ જાડુ વાહ. વાહ લખા પાછો પર વાહ હા ઉઈ પડ્યા મને નહીં મારતો આવ બા વાહ લખા વાહ. લખા ના જાવી જો લખા લે લખા પૂરો કર દે, પૂરો કર દે. પૂરો એક જ લાકડી કાફી હતી શરીર વધારે તો સરકાર સરકાર જોઈ લે જો બે પૂરા બે કાળું બતાઈ દે તારી તાકાત જાડુ તો ઇજ્જત ખોઈ પણ હવે તારા ઉપર બાજી છે મારી બતાઈ દે તારી ચેમ્પિયન નું પાવર કોણે તું આવી જા. જા બાબર. બાબા નામ છે મારું તને ખબર છે ને કારો વિશ નહીં થવા દઉં તારું હારું. બાબા પાછો ના પર પાછો ના પર મારું નામ છે બાબર સરકાર જોઈ લે તારો ભણો સરકાર હવે એકલી માયક આંગળી વધી ઈ કે રાળો શું નાખાય ચડાય. સરકાર પૂછે નહીં ચમ લાયા તા તને હોય તારા ચમચા પૂરા પૂછે નહીં સરકાર શા માટે આ બધું કર્યું મેં કારણ તો તમારા કેવું જ પડશે હજુ તમારા લડવા માટે હું ઉભો છું અમારા ભાઈનો ભાઈ વિરામ એના ભાઈના ખેમાજીના તે માર્યો તો યાદ હો મેં જ માર્યો તો મેં મારા હાથથી બસ એ જ કારણ એ જ કારણે આ પગલું ભરવું પડ્યું 4 જણા થઈને તમે શું મને દબડાવવાની કોશિશ કરો છો અરે તું પણ ચાલ લઈને આવ્યો તો જોઈ લે એ કશો વાંધો નહીં
વિરામ ચૂકા આભાર આયો તો ડોન બનવા. જોયો જો 5 મિનિટમાં પૂરો તું હવે 5 મિનિટ તારામાં જીવ રહ્યા પછી પૂરો જો લખા જલ્દી, હજુ જીતો અત્યારે જોઈ. વિરામ 5 મિનિટ જ જીવશે 5 મિનિટ હા, એને હજુ ઓછમાં લાવો. નહીં આવે પતી જ્યું. તારો લાકડો હોય ને હોશમાં આવે વાત નોખી હા ખાલી દાઢી વાળાને બોલ. સુકા જો જોઈ, એ ઓખો લાવો જો સુકા. 5 મિનિટ વાતમાં માલ નહીં હું મશીન ચાલુ જ્યું. વિરામ બાબર હસવાનું નહીં રમતુન બોલાવો રમતુન કે જોઈ લે આજ હતા ને એના ભાઈબંધ ને બોલાવો રમતું ના કોણ કા લખાય ના બોલાવો. એને ખબર પડે કે એના આપણે ભાઈબંધ બદલો. મારનારા એક વિરામે બાકી નહીં મેલ્યા. બસ હલો હા રમતુ હા આઈ જા આપણો વાયકણ હું લોકેશન મોકલું તને હા અને એક વસ્તુ બતાવું આપણે ખેમાજી જીને મારે તા ને હા એ ચારે ચાર પૂરા કરી નાખ્યા શું વાત છે? ચારે ચાર આઈ જા તું ફટોફટ જોઈ લે કે એ જ હતા ને લોકેશન નાખો ફટાફટ. હા નાખું જલ્દી આવજો. હવે મને શાંતિ થઈ. હવે મારું નામ કદી નહીં. આ બધા જ ગુનેગારો મરી ગયા. હવે હું છૂટો થઈ જાય પેલા જઈને જોવું પડશે મારે ઈકન કે કેવા મર્ડર કર્યા એ લોકોને. આવતો જશે આવતો જશે રમતું પાવન ના કર. આપણાનું કેતા તારે પાવન અરે. બધા આવા છે ને. હે હું કહેતો તો હું કહેતો તા કે અમે ડોન ગયો આ ડોન માઈક આ માઈક કાંગરી આ ડોન આપણા ગ્રુપ નું નામ ભૂલી ગયા રે નામ ભૂલી ગયા જો રમતું જો. ખલાસ પિક્ચર પૂરું. બરોબર ને રમતું આરા જતા ને મેન હતો આ મેન અરે આ મેને તો પાહો અને તમાર ભાઈને ટહેર્યો ઓને ટહેર તો પેલા હે ને એ ફેટો મારી તી. આ પોઠિયો હતો ને પોઠિયો ફેટો મારી તી પેલા એ અને આબાજ આય આબાજ જંતીઓ ચાલતો તો તમારા ભાઈના જંતીઓ હારોય. અરે હારો જંતીઓ ચાલતો તો. ના રમતું હજુ તો મેન વિલન બાકી હ. બાકી છે મેન કા કોણ કોણ? તું હા મેન વિલન જ તું હ. ના હું નહીં. તું છી મેન વિલન તું ચમ મારે તો મારા ભાઈને બોલ. તમને જે રીતના ખબર પડી કે હું છું ગુનેગાર. વાપરું જ છે ને દાદા હા. વાપરતા ને. હા મામા વાહ. આજે મારો કાંટો હટાવી દીધો તમે અને તમારું કામ પણ થઈ ગયું બરાબર. આ તમારા 5 લાખ બાકી હતા ને આ તમારા પૈસા બરાબર. ચલો તને હવે હું નીકળું બરાબર. મારું કામ થઈ ગયું છે. રમતો ના થઈ ગયો કોઈને. કોઈને નાખો કોઈને નાખો હો. ચાલ નીકળ. કોઈને નહીં તો ફટાફટ જતો રે નીકળો. ઓ તારી ગદ્દારી કરી ગયા. પૈસા એ લઈ ગયા અને ચેર મારતા ગયા. મારા પિતા લ્યો તે ખરી ગદ્દારી તે. ચમ મરાયો મારા ભાઈને બોલ. ચમ મરાયો બોલ તારા ભાઈબંધ ને કેમ મરાયો તો બોલ બોલ બોલ. વાપરવું છે તમારા તાન. તમારા ભાઈને તમે મરાયો બરાબર. બોલ. મારા ને તમારા ભાઈને ભાગી દુકાન હતી મેડિકલ ની બજાર વચ્ચે. એ તો મીએ ખાલી આલી હતી ના. મારા જોડે પૈસા લીધા હતા કે આપણે 2 ભાગમાં દુકાન કરીએ અને પછી હું મેડિકલ ના અંદર નશાની ગોળીઓ લાવતો હતો. ગોળીને બોટલો. એટલે મારા ધંધો સારો ચાલતો હતો. એટલે તમારા ભાઈએ દુકાન વેચી મારી બરાબર અને મને રજડ તો કરી મેલ્યો. તારનું મેં વિચાર્યું હતું કે આ બદલે તો હું લીધા વગર મેલે નહીં. એના ખોટા ધંધા ગમતા નહીં એટલે એને મેડિકલ ની દુકાન વેચી. તું ખરાબ ધંધા નશીલા પદાર્થ વેચતો તો એટલે વેચી હતી. હા?
તું તો ભાઈબંધીના નામ ઉપર કલંક કહેવાય, કાળો કલંક. પણ મારા ધંધાની પથારી ફેરવી નાખી હતી. અરે મને ધંધો કહેવાય ગદ્દાર પાડો મને હવે જવા દો ને. તને જવા નહીં દઈએ, તને જવા દઈએ તો મારા ભાઈને આત્માને શાંતિ નહીં મળે. લખા લે જલ્દી. જવા દો લ્યા. માથા મેળો રીબાવો જોવો, મારા ભાઈને રીબાવો. વિરામ બાબા ને જવા દો. એમ નહીં ચાલવાનું, હા? મારા કોઈને મારે ત્યાં મારે તો એને તો ભાઈબંધીમાં કલંક લગાવ્યો તું હુલ્યા બસ વિરમ, ખાલી ખોટો ગુનો લઈ વિરમ પૂરો થઈ ગયો ભાઈ. પૂરો થઈ ગયો તો આવા દગાડા ના જીવા દેવાના હોય કણ. હવે તારા ભાઈને શાંતિ મળશે આત્માની. ચાલ વિરમ, આપણે ગદ્દારી કરી હા આવા દોસ્ત પલાતા છે. કૂતરા પાડીને તો હારું ચાલ વિરમ, શાંતિ રાખ. હવે આપણો બદલો પૂરો થઈ ગયો. આપણે હતા એ જિંદગી જીવવા માંડીએ. આપણે આવો ડોન બની ફરવું નથી. અને તમારા ભાઈની હવે વિધિ પૂરી કરીએ. તમે સોગન ગાધ્યા કે જો ઘડી ના અત્યારે નહીં મારું તો ઘડી પૂરું નહીં કરીએ. હવે આપણે વિધિ પૂરી કરીએ. સુખા આવા જીવતા છે ને તો આ લગન તો સોગન તોડવા પડશે રે બાબર, તોડવા પડશે. પડશે જ પડશે ને, જરૂર પડશે ને, ત્યારે આપણે હાજર જ રહેશું. લેડો આપણે ભાઈની વિધિ પૂરી કરો. હવે બદલો પૂરો થયો